વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર એટ 9 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગર જિલ્લામાં પ્રેક્ટિસ કરતા તમામ ખાનગી ડોક્ટરોએ જિલ્લા આરોગ્ય અધિકારી અથવા તાલુકાના હેલ્થ ઓફિસર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોતાના ક્લિનિક દવાખાનાની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે। જામનગરમાં આઈટીઆઈમાં પ્રવેશ માટેનો બીજો તબક્કો તારીખ 2 ઓગસ્ટના યોજાશે, જેમાં અગાઉ ફી અને ફોર્મ ભર્યા છે પરંતુ મૌખિક મુલાકાતમાં હાજર રહી શક્યા નથી તેઓ જ ભાગ લઈ શકશે અને આ માટે સવારના 10 વાગ્યે ઉપસ્થિત રહેશે। આ તબક્કા બાદ મેરિટના ધોરણે ખાલી જગ્યા ઉપર પ્રવેશ આપવામાં આવશે। જામનગરના ચકચારી કોલસા કૌભાંડમાં જવાબદારો સામે આકરા પગલાં લેવાની માગણી યુવા ભાજપે કરી છે। શહેર ભાજપના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજયસિંહની આગેવાનીમાં રેલી યોજી હતી તેમજ રસ્તા પણ રોક્યા હતા તેમજ જિલ્લાના એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવાયું છે કે કોંગ્રેસના આગેવાનો તથા ધારાસભ્યોએ બેડી બંદરેથી આયાત થતા કોલસાનો પ્રબળ વિરોધ કર્યો હતો। બાદમાં કોલસાના પરિવહન માટે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને ત્યારબાદ કોલસાની હેરફેરમાં કૌભાંડ થતું હોવાનું પોલીસ દ્વારા ઝડપાયું છે અને ધારાસભ્યના પુત્ર સહિત 35 શખ્સો સામે ગુનો નોંધાયો છે તથા અન્ય એક ધારાસભ્યનું પણ નામ ઉછળી રહ્યું છે, માટે આ કેસમાં ગંભીરતાથી તપાસ થાય અને કોઈ આરોપી છટકી ન જાય તે માટે જરૂરી પગલાં લેવા આ આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે। દિલ્હીથી લઈ અને જામનગર સુધી કોંગ્રેસના લોકો સુવ્યવસ્થિત કોયલા કૌભાંડ કેવી રીતે થાય એનું સુવ્યવસ્થિત આયોજન તારીખ 8/2/2013ના રોજ ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખી પર્યાવરણમાં જે બેડીપોર્ટની અંદર કોયલાનું લોડિંગ અનલોડિંગ થાય એના ડસ્ટિંગના કારણો લઈ અને ત્યાંની સ્થાનિક ભોળી પ્રજાને સાથે રાખી અને આવેદનપત્ર માનનીય કલેક્ટરશ્રીને આપેલ। તેના બાદ તારીખ 14/2013ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા બંદર ખાતાના પ્રધાનને આના વિશે માહિતીગાર કરેલ। આવી જ રીતે લોકોને સાથે રાખી કંપનીને બ્લેકમેલ કરી અને એ જ કોયલાના કોન્ટ્રાક્ટ લઈ અને એમાં કેવી રીતે કૌભાંડો કરવા એ આપ સૌ જાણો છો। ટ્રકના 2 નંબરો એક જ નંબરના 2 ટ્રકો રાખી અને જે કોયલા કૌભાંડ કરેલ છે એના માટે આજે યુવા મોરચા દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને કોંગ્રેસના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલનું આ તકે રાજીનામું બુલંદ માંગણી કરેલ છે અને આવેદનપત્ર બાદ યુવા મોરચા દ્વારા રસ્તા રોકોનું પણ આયોજન કરેલ છે। જામનગરમાં એક મોબાઈલ ચોર ઝડપાયો છે, જેની પાસેથી 63 જેટલા મોબાઈલ મળી આવ્યા છે। શહેરમાં અને જિલ્લામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, સિનેમા હોલ, શાક માર્કેટ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં ઘણી વખત તફડંચીના બનાવ બનવા પામતા હોય છે, જેમાં લોકોના પાકીટ, દાગીના, ફોન ઝૂંટવાઈ જતા હોય છે અને ઘણી વખત તો આવા તસ્કરો ઝડપાતા પણ નથી હોતા। જો કે આ બાબતમાં એવું પણ બને છે કે ક્યારેક તસ્કર ઝડપાઈ પણ છે તેવું જ જામનગરમાં બનવા પામ્યું છે, જેમાં જોલી બંગલા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ નીકળ્યો હતો। તેને પોલીસે તપાસતા તેની પાસેથી 63 નંગ ચોરાઉ મોબાઈલ ઝડપાયા હતા। આ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા દિનેશ ચૌહાણ નામના આ 32 વર્ષીય પરપ્રાંતીય યુવાનની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જામનગર સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અપુભાઈ 63 મોબાઈલો સાથે મધ્યપ્રદેશના રાંજોર ગામના દિનેશભાઈ ભીમજીભાઈ આદિવાસીને પકડેલ। એની તપાસ અમારી પાસે છે। આ મોબાઈલો એને ક્યાંથી મેળવેલ છે તે જણાવતો નથી અને આને છળ કપટથી કે ચોરીથી મેળવેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે, જેથી જીપીએફ કલમ 124 મુજબ જામનગર અને વધુ તપાસ જારી છે। દર્શક મિત્રો, જામનગર એટ 9 ન્યૂઝમાં હવે જોઈએ પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓ પોલીસ પોથીમાંથી।
સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। સનસનીખેજ કોલસા કૌભાંડમાં ધારાસભ્યના પુત્ર સહિત 35 સામે ફોજદારી, 7ની ધરપકડ, આરોપીઓમાં ફફડાટ। મહિલા કોલેજના બહુચર્ચિત પ્રકરણના ઘેરા પડઘા, પ્રિન્સિપાલનું રાજીનામું, સુવિધાઓનો મામલો, લુખ્ખા આશ્વાસન વચ્ચે અધ્ધરતાલ। જિલ્લા જેલમાં કેદીને ઢોરમાર, જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો, સત્તાવાળાઓનું મૌન। GTPL અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર એટ 9 ન્યૂઝમાં ફરી મળીશું। ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો। ધન્યવાદ।